अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभाग योग। अर्जुन बोल्या, हे कृष्ण, શ્રદ્ધાવાન છતાં માત્ર અજ્ઞાનને લીધે જ શાસ્ત્રવિધિ રહિત યજ્ઞ કરે છે તેમની કેવા પ્રકારની નિષ્ઠા હોય છે, સાત્વિકી, રાજસી અને તામસી? શ્રી ભગવાન બોલ્યા, મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે, તે વિશે સાંભળ. હે ભારત, બધાની શ્રદ્ધા પોતાના અંતઃકરણ અનુસાર હોય છે. મનુષ્યને કંઈક ને કંઈક શ્રદ્ધા તો હોય જ છે. જેની જેવી શ્રદ્ધા હોય તેવો તે થાય છે. સાત્વિકી દેવોને પૂજે છે, રાજસી યક્ષ રાક્ષસોને પૂજે છે અને બીજા તામસી ભૂત પ્રેતોને પૂજે છે. ઈચ્છા અને આસક્તિના બળથી ઘેરાયેલા જ દંભી તથા અહંકારીનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે તથા શરીરમાંના ઇન્દ્રિય સમૂહને તેમજ આત્માને કષ્ટ કરે છે તેવા વિવેક રહિત છે અને તેમને આસુરી બુદ્ધિવાળવા જાણવા. વળી સર્વ પ્રાણીઓના પ્રિય આહાર પણ ત્રણ પ્રકાર જ હોય છે. તેમાં યજ્ઞ, તપ અને દાન આ ત્રણ પ્રકારના જ હોય છે. તો આહારાધિકોના આ સાત્વિકાદિ ભેદો સાંભળ. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારા ધૃતાદિ સ્નેહયુક્ત, સ્વાદિષ્ટ, પોષક અને હૃદયને પ્રિય લાગે એવા આહાર આ સાત્વિક પુરુષને પ્રિય છે. કડવા, ખાટા, ખારા, ઘણા, ઊના, લુખા, દાહક તથા દુઃખ, શોક વગેરે રોગ આ ત્રણ પ્રાપ્ત કરવાવાળા આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે. એક પહોર વીતેલું, સ્વાદ ઉડી ગયેલું, દુર્ગંધવાળું, તાઢું, એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે. ફળની ઈચ્છાથી રહિત પુરુષ પોતાનું કર્તવ્ય સમજીને તથા શાંત ચિત્તથી જે શાસ્ત્રોક્ત યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે યજ્ઞ સાત્વિક કહેવાય છે. હે ભરતર્ષભ, ફળની ઈચ્છાથી કે દંભથી જે યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે યજ્ઞને તું રાજસ જાણ. જે યજ્ઞ શાસ્ત્રના વિધિને રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને તેમજ નામસ યજ્ઞ કહે છે. દેવ, બ્રાહ્મણ અને જ્ઞાનીઓનું પૂજન તથા શરીરની શુદ્ધિ, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસા આ સર્વ શરીરને તપ કહેવાય છે. દુઃખ ન દે તેવું સત્ય, પ્રિય અને હિતકર બોલવું તથા પારમાર્થિક વિષયોને અભ્યાસ કરવો અને વાણીનું તપ કહે છે. મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, મૌન, મનમાં નિગ્રહ તથા હૃદયની શુદ્ધિ આ રીતનું સર્વ તપ માનસિક તપ કહેવાય છે. ફળની ઈચ્છા નહીં રાખનારા એકાગ્ર ચિત્તવાળા પુરુષોએ પરમ શ્રદ્ધા વડે કરેલું ત્રણ પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. વળી જે તપ સત્કાર, માન તથા પૂજા દંભ વડે જ કરવામાં આવે છે તે તપને રાજસ તપ કહે છે. આ તપ આ લોકમાં જ ફળ દેવાવાળું છે, ચલ છે તથા અસ્થિર છે. દુરાગ્રહથી પીડા ખમીને અથવા પારકાના નાશને માટે જે તપ કરવામાં આવે છે તે તપને તામસ તપ કહે છે. પોતાનું કર્તવ્ય માનીને દેશ અને કાળ તથા પાત્રનો વિચાર કરીને અને પોતાના ઉપર ઉપકાર ન કરનારા તથા બદલો ન વાળી શકે એવાનો આશા વિના જે દાન અપાય તેને સાત્વિક દાન કહ્યું છે. ઉપકાર વાળવાળાએ ફળની ઈચ્છાથી કે કચવાટથી જે દાન અપાય છે તેને રાજસી દાન કહ્યું છે. અયોગ્ય સ્થળે, અકાળે અથવા અપાત્ર મનુષ્યને અને સત્કાર રહિત તથા તિરસ્કાર પૂર્વક જે દાન અપાય તેને તામસી કહ્યું છે. બ્રહ્મનું વર્ણન ઓમ તત્સત એમ ત્રણ પ્રકારે થયેલું છે અને જે વડે પહેલા બ્રાહ્મણો, વેદો, યજ્ઞો નિર્મિત થાય છે. માટે જ ઓમ શબ્દનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદી નામ વિધિ શાસ્ત્રોક્ત યજ્ઞદાન તથા તપરૂપ ક્રિયા નિરંતર થાય છે. વળી મોક્ષની ઈચ્છાવાળા તત્ શબ્દનો ઉચ્ચાર કરી ફળની ઈચ્છા નહીં રાખી વિવિધ પ્રકારના યજ્ઞો તથા તપરૂપ ક્રિયા તેમજ જ્ઞાનરૂપ ક્રિયા કહે છે. સત્ય ને કલ્યાણના અર્થમાં સત શબ્દનો પ્રયોગ થાય છે. અને હે પાર્થ,
શુભ કર્મમાં પણ સત શબ્દ વપરાય છે. યજ્ઞમાં, તપમાં તથા દાન વિશે દ્રઢતા તે પણ સત કહેવાય છે, અને તે અર્થે કરાતા કર્મને પણ સત કહેવાય છે. હે પાર્થ, શ્રદ્ધા વિના જે કંઈ હોમાય, દાનમાં અપાય, તપ કરાય કે બીજું કંઈ પણ કરાય તે પૂર્વ અસત્ય કહેવાય છે. તે અહીં તેમજ પરલોકમાં પણ લાભ આપતું નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાયામ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધન નાથ કી.